એક રવુભાઈ ભાણેદડા વાળા 200 રૂપિયા આપે છે. બોલો રામા પીરની. હે અજર બારી બોલાવે રમારણ આવજો રે. હે આવજો અત્યારે બોલાવવાનું કારણ હાર બર અત્યારે હું લેવા બોલાવ્યું. હું લેવા બોલાવી મને થોડું કામ. ભાત લે. ભાત તો હું કાઈ લાવી નથી. તો લઈ આય. કેમ? કેમ તો ખાવાનું હોય ને. ભાત તો હું લાવી નથી. તો લઈ આય. રાંધ્યા વગર હું લાવું? અરે આપણે રાંધી નાખજે જરાય ઉતાવળ નહીં. મને આળા થાય. તો તું સાર હું રાંધી આવું. તો જાઓ રાંધી વાળો જાઓ. આપણે આટા બાટા કીધી નાખી. હું છે ને ભાત લાવી નથી અને લાવવાની નથી. હું તારી હાણી. ઘડીકમાં ઘડીકમાં પાણી પી લો.
હે રતનભાઈ બોલાવે રૂપા હે રતનભાઈ બોલાવે રૂપા વેલો વેલો આવજે હે રતનભાઈ બોલાવે રૂપા વેલો વેલો આવજે એ વેલો વેલો આવ તારી ભોજાઈને મનાવજે હે રતનભાઈ બોલાવે રૂપા વેલો વેલો આવજે ભોજાઈ તારી સાય બેઠી વાટવી રામરી અગ્ન માને વેલો વેલો આવજે હે ભોજાઈ તારી સાય બેઠી વાટવી રામરી અગ્ન માને વેલો વેલો આવજે હે વેલો વેલો આવી તારી ભોજાઈને મનાવજે હે રતનભાઈ બોલાવે રૂપા વેલો વેલો આવજે હે કુએ પાણી રાજી નથી રૂપા એ હવે ઘરની નથી વેલો વેલો આવજે કુએ પાણી રાજી નથી રોટલા એ હવે ઘરની નથી વેલો વેલો આવજે એ વેલો વેલો આવ તારી ભોજાઈને મનાવજે રતનભાઈ બોલાવે રૂપા વેલો વેલો આવજે અત્યારે મને બોલાવવાનું કારણ તાર ભાભી રિહાણી કા હાથે હાથે થોડી રિહાય મને નથી ખબર રે કેમ રિહાઈ ગઈ કા કીધું તો હોય જ તને પૂછીલો ને પણ હા ભાભી આ ભાભી હારી પેટના બાજા લાગો એટલે આમાં આ ભાભી હો આ ભાઈ આ ભાભી હો હું છે આ હું માર ભાઈ કે છે તમને કોને બોલાવ્યો મને માર ભાઈએ બોલાયો હું લેવા મને કે તાર ભાઈ બી રિહાણે મનાવા જવાનું છે તે હું માની જઈશ એમ પક્કા કયો તો મને ખબર પડે ને
સાંભળવું છે સાંભળવી જ તને કેમ નો સાંભળે? સંભળાય છે સંભળાય જ તને. તો વાત કરું. કરો. એ આજે બોજાએ ગહોને દેરી મારા સાંભળો રે. એ આજે ભોજા કહે છે તેરી તારા સાંભળે. એ કરે રવ મારા દલડાની વાત બોજાઈ ગહોને દેરી મારા સાંભળો રે. એ કરી દેજે તમારા દિલડાની વાત, કરી દો તમારા રૂડિયાની વાત. કહે છે તેરી તારા સાંભળે. એ આજે વાજેલા ભરીને માતા મારા દોગે આરે. એ વાજેદાને કરવા ઉડાવ, વાજેદાને કરવા ઉડાવ, વાજેદા ભરીને માતા મારા દોગે આરે. એ આજે એવડાઈ ગહોને દેરી મારા સાંભળો રે. એ આજે વિજા વિજા વારસી ગગલાન લગના કર્યા. એ દોઈ વોના યાનો લિયાના બાઓ, યા દોયા વોના યાનો લિયાના બાઓ, યા વિજા વિજા વારસી ગગલાન લગના કર્યા. સાંભળ્યું? હા સાંભળ્યું ભાઈ. આ જ ડખો હતો. એક ડખો હતો. 20 વર્ષ થઈ ગયા હા. ગગલા ને ઢગની તેડી. હવે મારથી કામ થાય? નો થાય. હા ભાઈ. બોલી જ જાઓ. આ ગગલાન કિરણ લગન કિરણ કેટલા વર્ષ થયા? એ કેટલા થયા? તમને નથી ખબર? એલા ભાઈ મને ખબર છે. છોકરો કોનો છે? રોમાણો ને. તો ન ખબર હોય? ક્યાંય ગયું ઈ બધું. કેટલા થયા છે? 20 થઈ ગયા છે ને? થઈ ગયા છે. નકરા પટલાય કરવામાંથી ઉસીના નથી આવતા. કેટલા નહીં થયા હો, 14 જ થયા. તો બાકી રહી જશે, મને ખબર નથી. હા એમ 14 જ થયા મને ખબર. તો એને ઢગ તેડવા જાવ ને તો હું કામ કરીશ. નકર ધરાઈને ધાન નહીં ખાવા દો એક. તને વચ્ચે જો સાંભળજે. આ બેયનું આવી ગયું. તમે કીધું તો મેં કીધું સંભળાય ને તો સાંભળજો. તે સાંભળ્યું? હાથી કેમ કે તેમ જે ભાઈ કરો ઈ. પેલા ગગલાને બોલાય, ગગલો કેમ તો તેડાય ને નો થાય. ઈ તો મારો એવાયો છે, ખબર હમણાં. હમણાં ખબર માવડીયો છે કે બાપુડિયો છે ભાઈ. બોલાય તો બોલાવો. બોલાય. હે આજે કાકા રે
ભેગી મારી છોડીને હોય તે લાવ્યો. આજે રતનભાઈ બોલાયા ગગલાવી. હાલો, હાલો. હાય બટા હાય. હા આવ્યા. હારું છે? હા ઓ હારું જ છે. ક્યાં આવી ગયો તો? ક્યાંય નહીં, જો બકરા ઘેટા બકરા ચારતો હતો એવું હતું. હા ગેટા બકરા સારા હોય છે એમ ને? હા છોકરો ડાયો લ્યો. કામ સીધા વગરનો ગેટા પેલા હરખાઈ પૂછો છોકરો કોનો છે અને કોનો ક્યાં છો? ગયો તો હરખું પૂછો ઈ નો હોય કે મારો દીકો છે. એમ? હે કોનો છોકરો છો તું? મારા મમ્મી નો. ક્યાં તાર મમ્મી? મારો એવાયો છે. તમે કાકો બાપો એકે ધ્યાન રાખતા નથી કઈ. એ કામમાં જ રહેશે, રૂપિયો નથી આપતા. ગામમાં પટલા ઠોક કોમ રહ્યો નકરા. કા બેટા હા તાર પપ્પાને એક ધ્યાન નથી દેતા ને? જો આ છોડી ને આ પાડે છે. હા બટા ઊંઘ નથી આવતી ને? ના ના તો વાંધો નહીં. બેટા તું મારી હારે રસ ને? હા તાર પપ્પા તને ભાગ ને લઈ દેતા ને? ના ના સાંભળો તાર મમ્મીને પૂછ તો ક્યાં રહે છે? હા ના ભાઈ વાડીએ ક્યાં રહો છો? કઈ વાડીએ? લિયામુ હે બેટા ટાઈટ ભાઈ છે? ના ના તું શું લેવા આવી? કાઈ નહીં ઉઈતા એ કે કરતી કે મારે આવું છે તમારે હારે કે. હે નથી રહેતી. મેં કીધું તો હાલ, બીજું શું ને. ભૂખ લાગી બેટા? ના તો કાઈ લીધું શું ખાધું? શાક રોટલી શેનું શાક હતું? બટેકાનું છોડી ડાય છે હો. એની માની અવાય છે. હા પણ એની માની હોય તો જ આટલું બધું બોલે ને. તે બટા હા તાર ગાઢ બકરા સારવા જવું જોઈશે. હું હવે નહીં જાઉં. કા જો કીધું તું ને. તને વાંધો શું છે? મારે રમવા જવાનું હોય હવે. રમીન તો થાકી નથી ગયો? ના ના ઘણું નો રમવા ગયો? કેટલા દી ગયો? ક્યારેક ક્યારેક જ જવા મળે. તમે ક્યાં રોજ જવા દો છો? ભલામણ ક્યારેક ક્યારેક જાતો હોય ને કાયમ જાતો હોય બધું હરખું નથી. રમવું પડે પછી ભાઈ બંધે નથી થતા કોઈ. એમ હા ભાઈ બંને તો હારા ને. તો જાવું જ ક્યાં એમ કે ને? મારે જવું છે રમવા ભાઈ બંધે. તો ભાઈ જા રમવા બીજું હું. વાંધો નહીં, હું તો કે ને બેટા મારી વોટ ઢગ તેડી આવો તો કામ કરીશ ને ધરાઈને નહીં એક ધાન નહીં ખાવા દો કહી દે ને. પણ ઈ વળે બે હું હવે પણ કાક ધંધો કરે તો ઢગ કેળવી ને. પછી ધંધે સડે ને. પછી શું સંધે સડે? પેલા વહુ લાવે ને પછી ધંધે સડે. પેલા ધંધે સડવું પડે ને બાવળા કીન નાખે બીજા અમારા. ઓ બેટા તારે વહુ લાવવાની છે ને? આવવાની જ હોય ને. તાર કાકા આગળ પૈસા લઈ લે અને પછી ઘેટા બકરા સારવા વ્યો જા. એ તારી વહુ ઢગ તેડી આવશે.
હો કઈ વાંધો નહીં તો જાઓ. તાર કાકા ઘરે પૈસા જોઈ લઈ લે. જોઈ જ ને પૈસા વગર થોડું હાલે. કેટલા પૈસા છે? અમારે ત્યાં કઈ વધુ ન જોયું 10-20 રૂપિયા હોય તો થઈ રહે. બસ તે એ તો આપી દઈશું એમાં શું વાંધો. એક એક રૂપિયો આપે રૂપા કાકા એક એક રૂપિયો આપે. એ હામો જ બેટા તાર પૈસા જોતો હશે હા તારા આપા આગળ લઈશ ને હા તારે છે ને લેવા છે માર નો જોઈવી કા નીંદી વાળા હા ભાઈ સીધું વાળી આવી હા તો તમે ચાલ લઈ લો. તારા આપા આગળ લેતી જા જા. તારા આગળ છે પૈસા ને ડટો. ખિસ્સામાં છે જોવો હરખાઈથી છે બેટા ખિસ્સું છે તાર પપ્પો લોભ્યો હે ઉપલા ખિસ્સામાં છે કાઢી લાય છે કાઢ લે મારી દીકરી બોડાય દો એને પૈસા દો થોડા એવા ન લેતી હા ભાભી બોલો તમારે કઈ મંગાવવું તો નથી ને મગવાનું હોય જ છે ને પેલા એ કયો તમે હાલવાના કઈ બાજુ ચિંકોર આલ છે હા ભાઈ લ્યો હરખો આવશે નામ તો પાટણ શેર હોરા પાટણ શહેર હોરા લાવવાના તમારે મગાવવું એ વસેલાજી રે મારી આટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો બોલા જેલાજી રે મારી આટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો બોલા પાટણ જરતી રે
હાલો હે આણા તે તેડવા હાલા તારા ભાઈ આણા તે તેડવા હાલા રે હે આણા તે તેડવા હાલા તારા ભાઈ આણા તે તેડવા હાલા રે હે સામાતે મળ્યા યજમન રાજા સુસનના ડેરા રાય રે બહુ સારું મહારાજ. કેમ રેખા ભાઈ, આજ અમારા મહારાજને દેખી તમે અવળું શા માટે ફરી રહ્યા છો? અમારા મહારાજને દેખી તમે અવળું શા માટે ફર્યા છો? હા પ્રધાનજી, બોલો. હાસું કશું તો ખોટું તો નહીં લાગે ને? કેમ મહારાજા, રાયકા ભાઈ નું કેવું છે જો તમારા મહારાજને સત્ય અને સાસુ કહીશું તો માઠું તો નહીં લાગે ને મહારાજા? અરે કેમ રાયકાભાઈ, અરે સાસુ અને સત્ય કહેશો તો મોં માંગ્યા ઇનામ મળશે. અરે એક શબ્દ જૂઠો કહો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગન છે. હા મહારાજ, અમે દાતા અમારી ગગલાની હોવના આણા ચડવા મહારાજ, અને આપ સો પેટના વાંગ્યા મહારાજ, આપના સુગંધ લઈને જાવી તો અમારી આવેલ હોવ પણ શું સુખ પામે મહારાજ. અરે કેમ રાયકાભાઈ, અરે લાલસા લક્ષ્મી અને સગુણા મારે ત્રણ દીકરી છે. અરે અજમલ કેવી રીતે પેટનો વાંજ્યો કહેવાય? તો સાંભળો મહારાજ, હો રાયકાભાઈ, હે આજે રાજી કા કહે રે રાજન તમે સાંભળો ને. અરે હા રાયકાભાઈ, હે કરી દો યમરાજીનો રાજી વાત કરી દો મારા રૂડિયાની વાત. રાજી કા કહે રે રાજન તમે સાંભળો ને. હા રાયકાભાઈ, અરે દિલની વાત કહો રાયકાભાઈ. સવારે લગ્નો રે રાજન તાર ઘોડી લોડે. હા રાયકાભાઈ, સવા લાખના મારે ઘોડલા છે. એ ઘોડીના પર બેસનાર નથી કોઈ, ઘોડીનાનો યશવાર નથી કોઈ. રાઈ કા કહે રે રાજન તમે સાંભળો રે. રાયકાભાઈ, આવા બેહલા ન બોલો રાયકાભાઈ. હે આજે ઈરડે શિરની રાજન તારે ગાજી ઉરે. હે ગાજી પર બેસનાર નથી કોઈ, ગાજીનો વારસદાર નથી કોઈ. રાઈ કા કહે રે રાજન તમે સાંભળો રે. હા મહારાજ, લુલો લમડો કે બાડો બેબડો જો પુત્ર હોય ને મહારાજ, તો એક દિના સમય આ રાજ સનાવે મહારાજ. આપને પુત્ર ન હોવા છતાં મહારાજ એક દિના સમય આ રાજને તાળા દેવાય મહારાજ. એટલા માટે આપ પેટના વાંજા કહેવામાં. અરે કેમ રબારીભાઈ, તમારું કેવું પણ સત્ય છે. માટે કાલ સવારે સારા સુકન લઈ અને તમારા ગગલાની વહુની આણા તેડવા જજો, અને તમારું ઇનામ કાલ સવારે આવી અને ઉઘડતી કંજરી આવીને લઈ લેજો. બહુ સારું મહારાજ. હે આણા તે તેડવા હાલા રાયકા ભાઈ, આણા તે તેડવા હાલા રે.
જી મહારાજા. અરે આપણી રયત, આજ હું આપણી રયતને મારા પુત્ર સમાન માનું છું. અરે એ જ રયત આજ મને ડગલે ને પગલે મેણા બોલે છે. માટે આ મેળના સહન મારથી થતા નથી. માટે રાજમાંથી તમારી માતુશ્રીને બોલાવો. બહુ સારું મહારાજા. એ યાદે પર ધાના